સુરત એસઓજીએ બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને દરોડામાં પોલીસે સૌરવ ચૌહાણ નામના એક ઇસમને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। એસઓજીએ સૌરવ ચૌહાણ પાસેથી 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ₹13.9 લાખ છે। ચોંકાવનારી બાબત એ છે કે ઝડપાયેલો આરોપી સૌરવ ચૌહાણ સુરતમાં કાપડનો વેપાર કરતો હોવાનું ખુલ્યું છે। એસઓજી પીઆઈ અતુલ સોનારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મામલે ગાંજો આપનાર અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। એસઓજીએ પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી। એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે, સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો। એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો, આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું। એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો। મેન આરોપી રિષભ મહનોત કરીને જે છે એ નંદનવન 2 વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી। આ જે રિષભ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી, તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને એ થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો। હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટને એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સોનો આ હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે। અમારા સુરત શહેર અને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ એક દરેક પેરેન્ટ્સને, વાલીને નમ્ર અરજ છે કે તમારા છોકરા રાતે ક્યાં જાય છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને આ હાઇબ્રિડ ગાંજો જે છોકરાઓ કે છોકરીઓ કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે। તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો। જો એવી વાસ કે એવું જણાઈ આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો। અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના, પણ એમને અહીંયા અમે એક રિહેબ સેન્ટર બનાવ્યું છે। એ રિહેબ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો અમે રસ્તો ગોતી આપીશું। આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ। હવે કેવી રીતે લેતા હતા એ આગળ તપાસ કરીશું, એનાથી આપણને ખબર પડશે। અત્યારે જે મેઇન એક્યુઝ રિષભ મહનોત કરીને છે એનો જ આ માણસ છે, સૌરવ કરીને, સૌરવ ચૌહાણ, એ એના જ ઘરની અંદર રહેતો હતો અને એ રાજસ્થાનના ઝાલોર ગામનો છે અને ત્યાંથી જે ડિલિવરી કરાવડાવો હતો। રિષભ નટવરલાલ મહનોત જે છે એ વેસુની અંદર નંદનવન 2 સોસાયટીની અંદર રહે છે। કાલે એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, એ ત્યાં ઘરે મળી આવેલ નથી। હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો, આમ એના ફાધરને એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે।